નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો SRPC ન્યૂઝ. હું છું બ્યુરો દિનેશ કુમાર બાબરિયા કે નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. આજરોજ પાલિતાણા ખાતે આંબેડકર સર્કલે 6 ડિસેમ્બરે આપણા રાષ્ટ્રનાયક દલિતોના સમાનતા શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તેમની નિર્વાણ તિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ તેમણે આપેલું જ્ઞાન, સ્વાભિમાનનો સંદેશ અને ન્યાય સમાનતાથી ભરેલ સંવિધાન આજે પણ કરોડો લોકો માટે આશાનો પ્રકાશ છે. તેમના વિચારો જીવંત છે. તેમની લડતથી મળેલ અધિકારો આપણું ગૌરવ છે અને તેમનો સંદેશ આપણા હૃદયમાં સંકલ્પ બની રહે છે. બાબા સાહેબને હૃદયપૂર્વક નમન સાથે પાલિતાણાના ધારાસભ્ય સહિત આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે કેમેરામેન જયંતિ મારુ સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, રામધરી. ચાલુ જ છે. હા, ખમી જાવ બધી. ભાઈઓ આવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. જય ભીમ, નમો બુદ્ધાય. આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સર્કલે 6 ડિસેમ્બરના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના શરણોમાં કોટે કોટે વંદન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ત્યાં આ દેશના સંવિધાનના ઘડવૈયા છે, મહાપુરુષ છે. એટલા માટે દર વર્ષે અમે આવા કાર્યક્રમો કરીએ છીએ. 6 ડિસેમ્બર હોય, 14મી એપ્રિલ હોય કે સંવિધાન દિવસ હોય, આ તમામ કાર્યક્રમો એટલા માટે કરીએ છીએ કે માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકર કોઈ ચોક્કસ જ્ઞાતિ માટે આ સંવિધાન લખ્યું નથી. 18 વર્ષને લઈ અને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ કર્યું છે, ખાસ કરીને તો સ્ત્રીઓને જે મુક્તિ કરી અપાવી છે અને આ માટે બાબા સાહેબ આંબેડકરને આજના દિવસોએ ભૂલી અમારીથી નહીં જવાય. કારણ કે બાબા સાહેબ આંબેડકરે આ દેશ માટે બહુ ઘણું બધું કર્યું છે, એની કલ્પના ન કરી શકાય. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો અમે શ્રદ્ધાંજલિ રૂપે આજે પાલિતાણાના સ્થાનિક આગેવાનો દ્વારા અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. તેમાં મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાંથી આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે, ક્રાંતિકારી લોકો. એમને બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું. 194 દેશમાં શ્રદ્ધાંજલિ ઉજવવામાં આવે છે વિશ્વની. તો આખા વિશ્વની અંદર, આપણા ભારત દેશની અંદર, એમાં પણ આખે તાલુકા મથક, જિલ્લા મથક, ગ્રામ્ય કક્ષાએ પણ હવે તો લોકો જાગૃત થયા છે, ઉજવણી કરવા માંડ્યા છે. કારણ એને બાબા સાહેબના વિચારો ખરેખર બાબા સાહેબથી હવે લોકો વાંચવા માંડ્યા છે. બાબા સાહેબને ખરેખર નજીકથી એ લોકોને ખ્યાલ આવ્યો કે ખરેખર આ દેશનું સંવિધાન જે બાબા સાહેબ આંબેડકરને જેને જે એના સંવિધાનથી આ દેશ ચાલતો હોય તો લોકો અને અન્ય સમાજના લોકો પણ બાબા સાહેબથી વધારે નજીક આવતા થયા છે. અને આજે તમે જોશો તો તમામ સમાજની અંદર જાગૃતિ આવી છે. એનું કારણ માત્ર સંવિધાન છે. આ દેશના પરમ પૂજ્ય ડૉક્ટર સાહેબ બાબા સાહેબ આંબેડકર આજ મહાપરિવાર દિવસ છે. અને એ દિવસ નિમિત્તે આજે બાબા સાહેબનો પુરુષ છે આજે પાલિતાણા ખાતે, અને અહીંના તમામ વડીલો અને તમામ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થઈ અને આ પરિવાર દિવસને સારી રીતે અને વ્યવસ્થિત રીતે આજે ઉજવવામાં આવે છે. તો બાબા સાહેબ નિમિત્તે વાત કરું તો બહુ ઓછી છે, બહુ તૂટી છે, પરંતુ એના બારામાં 2 શબ્દ કહેવા માગું છું કે બાબા સાહેબે આ ભારત દેશની અંદર કાયદાના ઘડવૈયા કરીને એને નામનું બિરુદ લીધું છે. અને એમને વધારે કરી કે મહિલા માટે જે કંઈ અધિકારો પ્રાપ્ત કર્યા છે એ એમને આજ દરેક મહિલા આજ બાબા સાહેબ આંબેડકરના કાયદાને હેઠળ સુરક્ષિત છે અને સારી રીતે રહે. આવી
ત્યાંથી આવી વ્યવસ્થા ભારત સિવાય બીજે ક્યાંય નથી. પણ આજે આ બધું ભારતમાં જોઈને આ વિદેશોમાં પણ આવી જ રીતે નીતિ અપનાવી છે અને આવી જ રીતે મહિલાઓનું પ્રોત્સાહન કરવામાં આવે છે. અને બાબા સાહેબ વિશ્વના રત્ન કહેવાના. આજે વધારે બોલાય ને પણ તો આજે અમારી સમાજના બધા માણસો અહીંયા ઉપસ્થિત થઈ અને આજે બાબા સાહેબની જે મહાપરિવાર દિવસ નિમિત્તે બધા ઉભા થાય તે બદલ હું ખૂબ ખૂબ આભાર છું. અને ખાસ કરીને અમારા જે મારું સાહેબ રહ્યા જે અહીંના પ્રેસ રિપોર્ટર છે એમને બહુ ખાસ આભાર કરું. દિનેશભાઈ મારું જય ભીમ દિનેશભાઈ બાબરિયા આપણી સાથે જયંતિભાઈ મારું બી એમનો બી ખૂબ ખૂબ આભાર છું કે તમે બાબા સાહેબ આંબેડકર નિમિત્તે આટલો પ્રેમ જતા તે બદલ હું ખૂબ ખૂબ આભાર છું. પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત વિશ્વરત્ન બાબા સાહેબ આંબેડકરને કોટી કોટી પ્રણામ. અમે કાંતિભાઈ સાંગીત અને હું અમે મુંબઈથી અહીંયા ઉપસ્થિત થયા છીએ અને અહીંના આગેવાનો અને અહીંના કાર્યકર્તાઓ સાથે અમને બાબા સાહેબના આજે શ્રદ્ધાંજલિ દેવા માટે મહાપરિવાર દિવસના નિમિત્તે અમને અહીંયા સહકાર મળ્યો અને અમને લાભ મળ્યો. તે બદલ અમે અહીંના કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ. અને આ અમે હર વર્ષે મુંબઈમાં શિવાજી પાર્કમાં 5, 6 અને 7 ડિસેમ્બરે અમે મોટો કાર્યક્રમ કરીએ છીએ રિઝર્વ બેંક તરફથી અને અમારા SC/ST સંગઠન તરફથી. પણ આજે અમારા અહીંયા હોવાથી અમારે ત્યાં નહીં જવાનું પણ અમે અહીંયા બાબા સાહેબના ફૂલ અર્પણ કરી અને બહુ ખુશ થઈ ગયા છીએ. અને અહીંયાથી જોયું મેં કે બાબા સાહેબ પ્રત્યે લોકોને જાગૃતતા આવી ગઈ છે અને બાબા સાહેબ માટે જેટલું બી કહેવી એટલું ઓછું છે. અને બસ અમારા શબ્દ કહી જય ભીમ, જય બાબા સાહેબ.